વંદે ગુજરાત. નમસ્તે દર્શક મિત્રો, હું છું ધાર્મિક પુરોહિત. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે જાણીએ છીએ એમ કે આપત્તિ સામેની પૂર્વ તૈયારી એ જ ઉપાય કે આપત્તિ સામે જેટલા આપણે સક્ષમ હોઈશું, જેટલી આપણી સમજૂતી હશે, જેટલી આપણી સમજ હશે, એટલા જ એ આપત્તિને આપણે પ્રતિકાર કરવા માટે સક્ષમ હોઈશું. તો આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને છેલ્લા 11 અઠવાડિયાથી આપણે આપત્તિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં આપણે જાણ્યું કે આપત્તિ કેટલા પ્રકારની હોય છે, કયા પ્રકારની હોય છે, આપત્તિ આવે ત્યારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પૂર્વ ચેતવણી એ કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલથી સ્ટેટથી ડિસ્ટ્રિક્ટથી તાલુકાથી ગામડા લેવલ પર કેવી રીતે કામ કરતી હોય છે. SDRFની કામગીરી કેવી હોય છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ આપત્તિ આવે છે ત્યારે SDRFનો જે રોલ છે તે સર્ચ અને રેસ્ક્યુની શોધ અને બચાવની અંદર એ કેવી રીતનો રહેલો હોય છે તે આપણે જાણ્યું. ઔદ્યોગિક અકસ્માત એથી આપણે કેવી રીતે બચવું જોઈએ. આપણે રોજબરોજના જીવનની અંદર આપણે કેમિકલથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પણ એ જ્યારે કેમિકલ ડિઝાસ્ટર થાય છે અને આપણે એ જગ્યાએ ઉપસ્થિત હોઈએ છીએ, ભલે આપણે રોડ ઉપર હોઈએ કે એવી કોઈ જગ્યાએ હોઈએ કે આજુબાજુમાં કેમિકલની કોઈ ફેક્ટરી કે ગોડાઉન હોય, ત્યારે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તેની આપણે પ્રાથમિક સમજ મેળવી. પછી આપણે ભૂકંપ કેવી રીતે આવે છે, ભૂકંપ માપક યંત્ર છે એ કેવી રીતે કાર્ય કરતું હોય છે, તે ક્યાં ક્યાં રહેલા છે આપણા ગુજરાતની અંદર, એના જે ઝોન છે એ ઝોન કયા કયા રીતે વહેંચાયેલી છે આપણા ગુજરાતની અંદર, તે બધી જ પ્રાથમિક માહિતી આપણે છેલ્લા 11 અઠવાડિયાની અંદર આપણે મેળવી છે. દર્શક મિત્રો, આજે એવા જ કોઈ વિષય સાથે આપણે ઉપસ્થિત થયા છે. આજે આપણે જાણીશું કે આપત્તિની તાલીમનું કેમ મહત્ત્વ છે, આ આપત્તિ વિષયની ક્ષમતા કેમ આપણે વધારવી જોઈએ, આપણામાં કેમ હોવી જોઈએ, આપણા સમુદાયમાં કેમ હોવી જોઈએ, તેના વિશે આજે આપણે જાણીશું. સાથે જ આજે આપણે જાણીશું કે ચોમાસાની ઋતુની અંદર આપણે શું શું સાવચેતી રાખવી જોઈએ. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે, એની અંદર આપણે શું શું વસ્તુઓની સાવધાની આપણે રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે પાણીજન્ય કે મચ્છરજન્ય રોગો છે એનાથી આપણે કેવી રીતે બચવું જોઈએ. તો આ બંને વિષયને ન્યાય આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે GIDMમાંથી શ્રી ડૉક્ટર ચિંતન પાઠક, જે આસિસ્ટન્ટ પ્રોફેસર છે GIDMની અંદર, અને બીજા છે ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, જે પ્રોફેસર અને હેડ મેનેજિંગ ડિપાર્ટમેન્ટ BJ મેડિકલ કોલેજ અમદાવાદમાંથી આપણી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. ઉપાધ્યાય સાહેબનો હું પરિચય આપ સૌ જાણો જ છો, બહુ જ બહોળો અનુભવ છે, 40 વર્ષથી વધારે આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન સાથેનો અનુભવ છે. તો વધારે સમય ન લેતા સૌ પ્રથમ હું ચિંતન પાઠક સાહેબને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ છે તે આગળ વધારે. આભાર ધાર્મિકભાઈ. મારું નામ ચિંતન પાઠક છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંસ્થા વતી આપ સર્વેનું હું સ્વાગત કરું છું, અભિનંદન વ્યક્ત કરું છું કે આપ સમય કાઢી અને આ કાર્યક્રમ નિહાળવા ઉપસ્થિત છો. મિત્રો, સાથે સાથે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સંસ્થાને પણ ધન્યવાદ આપવા પડે કે સજ્જ સમુદાય અને સુરક્ષિત ગામ આ વિષય ઉપર કેટલા બધા અલગ અલગ આયામોને કવર કરી અને આ બધા સુધી જે આપત્તિ જોખમ વ્યવસ્થાપનની મૂળભૂત સમજ જે છે એ આપના સુધી પહોંચાડે છે બાયસેગના માધ્યમથી. એ બદલ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો પડે. ઉપસ્થિત તજજ્ઞોને પણ ખૂબ ખૂબ આભાર કે તેઓ સમય કાઢી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. મિત્રો, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ આપત્તિ જોખમ વ્યવસ્થાપન ક્ષેત્રે તાલીમ અને ક્ષમતા નિર્માણનું કાર્ય કરે છે અને ગુજરાતના લગભગ તમામ વિષયમાં, તમામ ક્ષેત્રે આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષયને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ગ્રામ કક્ષાએ આપત્તિ જોખમ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ અને સજ્જતા અને સામુદાયિક જાગૃતિ કાર્યક્રમ ખૂબ મહત્ત્વનો છે, કારણ કે આવનારા સમયમાં આપત્તિઓની માત્રા, આપત્તિઓની તીવ્રતા એટલી બધી વધવાની છે કે એની સામે સજ્જ થવું બહુ જરૂરી છે. જો એના વિશે મૂળભૂત સમજ નહીં હોય, એને વિશે આપણે જ્ઞાન નહીં કેળવીએ, તો કદાચ આવનારા સમયમાં આપત્તિથી થતું જે નુકસાન છે એ ખૂબ વધી જશે. મિત્રો, આપત્તિ, સજ્જ સમુદાય સુરક્ષિત ગામ એ કોઈ ફક્ત એક સામાન્ય વાક્ય નથી,
પણ મને લાગે છે કે આપણા સૌના જીવન સાથે જોડાયેલી એક એવી જવાબદારી છે, આપણું ગામ, આપણું ઘર, આપણો પરિવાર આ બધું સુરક્ષિત રહે એ માટે આપણે સૌએ સાથે મળીને તૈયાર થવું પડશે. ચાહે કુદરતી કે માનવ સંકટ હોય, ચાહે કુદરતી સંકટ હોય કે માનવ સંકટ હોય, પણ જો આપણો સમુદાય સજ્જ નહીં હોય, જો કોઈ આફતનો આપણે સામનો હિંમતથી અથવા ઓછામાં ઓછા નુકસાન સાથે નહીં કરી શકીએ, તો આવનારા સમયમાં મેં કીધું એમ આપત્તિની નુકસાની ખૂબ વધારે થઈ શકશે. આજના આ કાર્યક્રમમાં આપણે એ સમજીશું કે આપત્તિઓ એટલે શું, આફત એટલે શું, આફતનું જોખમ કઈ રીતે નક્કી થાય છે, તાલીમ અને ક્ષમતા નિર્માણનું આપત્તિ જોખમ વ્યવસ્થાપન વિષય ક્ષેત્રે શું મહત્ત્વ છે, જોખમ ઘટાડા એટલે કે રિસ્ક રિડક્શન માટે ગ્રામ્ય કક્ષાએ આપણે શું કરી શકીએ, અને ગ્રામ પંચાયતના સભ્યો હોય, શાળા, યુવાનો, સ્વયંસેવકો, મહિલાઓ અને વડીલોની આ આપત્તિ જોખમ વ્યવસ્થાપન ક્ષેત્રે ગ્રામ્ય કક્ષાએ શું ભૂમિકા હોય એ આપણે ખૂબ ફટાફટ જોવાનો પ્રયત્ન કરશું. મિત્રો, સજ્જ સમુદાયના મુખ્યત્વે 3 સ્તંભ હોય છે: જાગૃતિ, તૈયારી અને સહકાર. જાગૃતિ એટલે કે વિષય પ્રત્યેની જાગૃતિ, આપત્તિ પ્રત્યેની જાગૃતિ, આવનારા સંકટ કે જોખમ પ્રત્યેની જાગૃતિ. ગ્રામ્ય કક્ષાએ આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, ચાહે ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, આપણે જે તે વિસ્તારમાં રહીએ છીએ એ વિસ્તારમાં રહેલા જોખમો પ્રત્યેની જાગૃતિ. ત્યારબાદ એક વખત આપણે જોખમને સમજી લીધા, અન્ડરસ્ટેન્ડિંગ રિસ્ક, ત્યારબાદ એના પ્રત્યેની કરવાની થતી તૈયારી. એટલે કે આપણું ઘર, આપણી શાળાઓ, આપણા ગામમાં જો સંભવિત કટોકટી આવે તો એના સામે ટકી શકવા માટે, એની સામે હિંમતભેર સામનો કરવા માટે આપણે કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ એ બીજો સ્તંભ છે. અને ત્રીજો સ્તંભ છે સહકાર. એટલે કે આપત્તિ જોખમ વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટમાં કોઈ એક વ્યક્તિ, કોઈ એક સમુદાય, કોઈ એક ઓફિસ એનું કામ નથી. આપણે સૌ સાથે મળીને જો એક સાથે આ આપત્તિનો સામનો કરશું તો જ આપત્તિનો જોખમ જે છે એ ઘટવું શક્ય છે, એની સામે ટકી રહેશું. સજ્જ સમુદાય એટલે શું? સજ્જ સમુદાય એટલે આફતના સમયે જોખમને ઓળખે, આફત આવે એ પહેલાં જ તૈયારી કરી રાખે, આફત વખતે ગભરાયા વગર સમજદારીપૂર્વક પગલાં લે અને આફત પછી ઝડપથી નુકસાન, પુનઃવસન, પુનઃનિર્માણનું કામ કરે. એને આપણે સરળ ભાષામાં સજ્જ સમુદાય કહીએ છીએ. પણ સાથે સાથે સજ્જ સમુદાયના મુખ્ય 3 બાબતો પણ એની સાથે સંકળાયેલ હોય છે કે એ સજ્જ સમુદાય જાગૃત હોય છે. મતલબ આપણને ખબર હોવી જોઈએ કે આપણા ગામમાં કયા પ્રકારના જોખમો સૌથી વધારે છે, એના ચિહ્નો શું છે. અન્ડરસ્ટેન્ડિંગ ડિઝાસ્ટર રિસ્ક અને જે SFDRR સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનની પ્રાથમિક પ્રાયોરિટી છે, પ્રથમ પ્રાયોરિટી છે. બીજું જે છે એ તૈયારી, સજ્જતા. એટલે કે ઘરમાં, શાળામાં અને ગામમાં કટોકટી માટેની પૂર્વ તૈયારી હોવી જોઈએ. કઈ રીતે હોવી જોઈએ આગળ આપણે ધીમે ધીમે જોઈએ. અને ત્રીજી બાબત છે સહકાર. આફત વખતે એકલો માણસ કંઈ નહીં કરી શકે, આખું ગામ સાથે મળી, સમુદાય સાથે મળી અને જો આ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાશે તો ચોક્કસ નુકસાનીની માત્રા ઘટશે. આપત્તિ જોખમ ઘટાડાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવા જોખમો ઊભા ન થાય અને જે એક્ઝિસ્ટિંગ રિસ્ક છે એટલે કે હયાત જોખમો છે આપણા ગામમાં, આપણા વિસ્તારમાં, આપણા સમુદાયમાં, આપણા રાજ્યમાં, જિલ્લામાં, એ જોખમો ઘટે. અને જો આ જોખમ બાકી રહે તો તેનું વ્યવસ્થિત વ્યવસ્થાપન થાય. ગ્રામ્ય કક્ષાએ આ જે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મુખ્યત્વે 2 પ્રકારે થઈ શકે. એક તો છે પ્રિવેન્શન અને મિટિગેશન કે જેના ઉપર આપણું ધ્યાન જતું જ નથી. મિત્રો, ગ્રામ્ય કક્ષાએ આપણે નિવારણ અને શમનના જે કાર્યો કરવાના થતા હોય એની ઉપર સૌથી પહેલું આપણે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જેમ કે ગામમાં પાણીના નિકાલ માટે યોગ્ય ગટર વ્યવસ્થા, નાળાની સાફ સફાઈ જેથી પૂર માટે જોખમ ઘટે, મકાનો બાંધતી વખતે ધરતીકંપ પ્રતિરોધી પદ્ધતિનો ઉપયોગ કરે એટલે ભૂકંપ પ્રતિરોધી બાંધકામ, સ્ટ્રક્ચરલ નોન સ્ટ્રક્ચરલ સેફટીનું ધ્યાન રાખવું જોઈએ, જમીનના યોગ્ય ઉપયોગ માટે નિયમોનું પાલન,
એટલે કે નદી નાળાના પટમાં કે જોખમી વિસ્તારોમાં બાંધકામ ટાળવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે નવી શાળાઓ બાંધતા હોય, કમ્યુનિટી હોલ બાંધતા હોય, નવી ઓફિસનું બાંધકામ કરતા હોય, ગોડાઉનનું માનો કે પ્રપોઝલ હોય, તો મોટા ભાગે ગામતળમાં, તળાવની બાજુમાં કે નદી નાળાને નીચાણવાળા વિસ્તારમાં જ આપણે જનરલી બનાવતા હોય છે. અને જ્યારે ચોમાસાની ઋતુમાં પાણી ભરાઈ જાય ત્યારે આપણે એવું માનીએ છીએ કે પૂર જેવી આફત આવી ગઈ. હકીકતમાં આપણે પ્રિવેન્શન અને મિટિગેશન, આપણે જોખમને સમજ્યા જ નથી અને અનસાયન્ટિફિક રીતે આપણે વિકાસના કામો માનો કે કરીએ છીએ, તો એ ગ્રામ્ય કક્ષાએ પછી આવનારા સમયમાં નુકસાનીની માત્રા વધારશે. બીજું છે પ્રિપેર્ડનેસ, એટલે કે પૂર્વ તૈયારી. સંભવિત આફતોને પહોંચી વળવા માટે અગાઉથી તૈયાર થવું ખૂબ જરૂરી છે. જેમ કે આપત્તિ વ્યવસ્થાપન યોજના તૈયાર કરવી, મોક ડ્રિલ કરવી, ચેતવણી અને સંદેશા વ્યવહારની વ્યવસ્થા ગોઠવવી, તાકીદના પ્રતિભાવકોને તાલીમ આપવી. ગ્રામ્ય કક્ષાએ યુવાનો છે, મહિલાઓ છે, ગ્રામ પંચાયતના સભ્યો છે, તમામ પ્રકારની સમિતિ છે, પાણી સમિતિ, યુવા સમિતિ, મહિલા સમિતિ, ICDS, આંગણવાડી વર્કર્સ, શિક્ષકો, પ્રિન્સિપલ્સ, આપણા વિદ્યાર્થીઓ, ગ્રામ્ય કક્ષાએ જેટલા પણ સમુદાયના સભ્યો છે એ તમામને આપત્તિ જોખમ વ્યવસ્થાપનની તાલીમ સતત ચાલુ રહેવી જોઈએ. એક વખત મોક ડ્રિલ થઈ ગઈ, એક વખત તાલીમ અપાઈ ગઈ એટલે એ વિષયને ભૂલી દઈ, એવું ન બનવું જોઈએ. દર વર્ષે, દર 6 મહિને તાલીમનો જે કાર્યક્રમો છે એ સતત ચાલુ રહેવા જોઈએ. ત્યારે જઈ અને આપણે ગ્રામસભામાં પણ આ વિષયને આવરી લેવો જોઈએ. ત્યારે જઈ અને સાચા અર્થમાં આપત્તિ જોખમ એટલે કે પૂર્વ તૈયારીનું કામ થશે. મિત્રો, એક બીજો અન્ય આયામ પણ છે કે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી. ગ્રામ પંચાયતે આપત્તિ વ્યવસ્થાપન સમિતિ હોય છે અને આ સમિતિમાં ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના શિક્ષકો, આરોગ્ય કાર્યકરો, યુવા મંડળના સભ્યો અને જાગૃત નાગરિકોનો સમાવેશ થાય છે. આ તમામને સતત તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે આપણે કઈ રીતે, તો કે ગામનો નકશો, રિસ્ક મેપિંગ તૈયાર કરવું જોઈએ પૂર્વ તૈયારી રૂપે. જેમ કે ગામમાં કયા વિસ્તારમાં પૂર આવી શકે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. નવો માનો કે RCC રોડ બનાવવાનો થાય તો આપણે રોડ બનાવ્યા પછી એવું ન થવું જોઈએ કે જે તે વિસ્તારમાં પાણી વધારે ભરાઈ જાય, આપણે પાણીના નિકાલની વ્યવસ્થા જ પહેલેથી આપણે આયોજન ન કર્યું. જૂના નબળા મકાનો જે છે એને ઉતારી લેવા જોઈએ. ક્યાં સલામત આશ્રય સ્થાનો છે એની માહિતી આપણી પાસે હોવી જોઈએ, એની તાલીમ આપવી જોઈએ, એની ગ્રામના બધા જ સભ્યોને, સમુદાયને માહિતી હોવી જોઈએ. ટાસ્ક ફોર્સ તૈયાર કરવી, શોધ અને બચાવની તાલીમ, પ્રાથમિક સારવાર, ફર્સ્ટ એડ બહુ જરૂરી, ચેતવણી અને સંદેશા વ્યવહાર, પાણી, સ્વચ્છતા, આરોગ્ય, એનું ધ્યાન રાખવું જોઈએ. એ જે ટાસ્ક ફોર્સની એ બધી મોક ડ્રિલનું આયોજન કરવું જોઈએ. વર્ષમાં ઓછામાં ઓછું 1 કે 2 વાર તો મોક ડ્રિલ થવી જ જોઈએ. પ્રારંભિક ચેતવણી પ્રણાલી સાથે જોડાણ રાખવું, એટલે કે IMD દ્વારા, રાજ્ય સરકાર દ્વારા જે આપત્તિની પૂર્વ ચેતવણી સ્વરૂપે જે માહિતી આવતી હોય એને સાચા અર્થમાં આપણે સમજી શકતા હોવા જોઈએ. આપણા સભ્યો સમજી શકતા. જો એ માહિતીને આપણે સમજી જ નહીં શકીએ પૂર્વ ચેતવણી સ્વરૂપે, તો આપણે સલામત સ્થળે કોને ક્યાં ખસેડશું? એટલે એ વસ્તુ ખૂબ જરૂરી છે. પંચાયતી રાજ સભ્યોની તો આમાં ભૂમિકા કેન્દ્ર સ્થાને રહેલી છે. ગ્રામસભામાં આપત્તિ જોખમ યોજના તૈયાર કરવાની વાતને દર વખતે આવરી લેવી જોઈએ, તેને ચર્ચા થવી જોઈએ. દરેક સમુદાયના દરેક સભ્યોનો એમાં ભાગીદારી લેવી જોઈએ. અને જ્યારે વિકાસના કામો થાય ત્યારે આપત્તિ જોખમ વ્યવસ્થાપન આ વિષયને આવરી લેવો જોઈએ. પુલ બનાવવો હોય, રોડ રસ્તા કરવા હોય, પાણી પુરવઠા યોજના કરવી, શાળા મકાનની બાબતો હોય, વ્યવસ્થાને આપણે ધ્યાનમાં લેવો જોઈએ. જિલ્લા તાલુકા વહીવટીતંત્ર સાથે સંકલન સાધવું જોઈએ અને આફત વખતે તમામ વર્ગોને, ખાસ કરીને નબળા જરૂરિયાતમંદ પરિવારોને મદદ સમયસર પહોંચે તેની ખાતરી આપવી જોઈએ. બરાબર છે મિત્રો? ગ્રામ્ય કક્ષાએ વધુ તૈયારીની બાબતો ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબ વધુ વાત કરશે, પણ ખાસ કરીને યુવા મંડળો, NCCના કેડેટ્સ, NSSના યુથ વોલેન્ટિયર્સ, નહેરુ યુવા કેન્દ્ર સંગઠનના યુવાનો, આ તમામ સભ્યોને પ્રાથમિક સારવાર, શોધ બચાવની તાલીમ, ગ્રામ્ય કક્ષાએ યુવા સ્વયંસેવક ટીમ બનાવી આફત વખતે, આ ખૂબ મહત્ત્વની બાબત છે. મિત્રો, મને લાગે છે કે ખાસ હું એ કહેવા માગું છું કે આફત વખતે સૌથી પહેલાં મદદ કરનાર આપણો પાડોશી જ હોય છે. એટલે આપણે એકબીજા સાથે સંપર્કમાં રહેવું જોઈએ. ખાસ કરીને
એકલા રહેતા વૃદ્ધો, વિકલાંગ વ્યક્તિઓ, જરૂરિયાતમંદ પરિવારો એટલે વલ્નરેબલ સેક્શન ઓફ ધ સોસાયટી હોય એમની ખાસ ધ્યાન રાખવીની જરૂર છે. કોઈ પાછળ રહી ન જાય, લીવ નો વન બિહાઇન્ડ, આ ભાવના સાથે સાચો સજ્જ સમુદાય બની શકે. મિત્રો, સાવચેતી એ જ સલામતી છે. આપણું ગામ સજ્જ સમુદાય, સુરક્ષિત ગામ બને એ માટે આપણે સૌ પોતપોતાની ભૂમિકા નિભાવીએ. આપણા ઘરમાં ઇમરજન્સી કિટ તૈયાર રાખીએ, આપણા બાળકોને સુરક્ષાના પાઠ શીખવીશું, વિદ્યાર્થીઓને શીખવીશું અને ગામની આપત્તિ વ્યવસ્થાપન સમિતિ સાથે સક્રિય રીતે જોડાશું. ખાસ યાદ રાખો, સાવચેતી એ જ સલામતી, એકતા એ જ આપણી સાચી તાકાત છે. કોઈ પાછળ ન રહી જાય એ ભાવના સાથે અસ્તુ. ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય સાહેબને વિનંતી કરીએ આપણે સૌ સાથે મળીને કે આ વિષયમાં તાલીમાર્થીઓને માર્ગદર્શન આપે. આભાર. નમસ્કાર. સજ્જ સમુદાય સુરક્ષિત ગામ આ કાર્યક્રમ અંતર્ગત આપણે સૌ આજે મળી રહ્યા છીએ. હું ડૉક્ટર કમલેશ જયંતિલાલ ઉપાધ્યાય, સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મેડિસિન વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે સેવારત છું. ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનરની કચેરીમાં પણ હું વિષય નિષ્ણાત તરીકે હું ફરજ બજાવું છું. દેશભરમાં બર્ડ ફ્લૂ, ઝિકા, કોંગો જેવા ગંભીર વિષાણુ વાયરસને દેશભરમાં પ્રથમ નાથવામાં ભૂમિકા રહી છે. રાજ્ય માટે અને દેશ માટે ગાઈડલાઈનો લખી છે અને હાલ ઇબોલા અને ચાંદીપુરા વાયરસ જેવા અતિ ગંભીર વાયરસ જે છે, જેમાં મગજનો તાવ અને મૃત્યુ સુધી થતું હોય છે, એવા બધા પણ વાયરસના રાષ્ટ્રીય સમિતિમાં હું કામ કરું છું અને દેશભર માટે શું શું જરૂરી સારવાર હોય, શું વ્યવસ્થા હોઈ શકે, એમાં હું સેવારત છું. આટલી પૂર્વ ભૂમિકા સાથે આજનો જે વિષય છે એ વરસાદ ઋતુ આવે એમાં જે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની વાત કરવી છે. પૃથ્વીનો જન્મ થયો, એ ઠંડી પડી, વાયુ આવ્યા, વંટોળ આવ્યા, સૌથી પહેલું પાણી આવ્યું. અને પાણી આવ્યું એટલા માટે તમે વિષ્ણુના 8 અવતાર જુઓ તો પેલો મત્સ્ય અવતાર છે, કારણ કે પહેલાં પાણી આવ્યું, એમાં માછલી એ બની. પછી એમ કરતાં કરતાં કાચબો આવ્યો, એ જે જમીન પર પણ રહેવા માંડ્યો અને પાણીમાં પણ રહેવા માંડ્યો, ઉભયજીવી. અને પછી માણસ આવ્યો. માણસ આવ્યો અને પછી આગળ બધી વાત ચાલી, પછી બધા અવતારો થયા. આજે વિકસિત ભારતની આપણી જે સંકલ્પના છે, એટલે વિકસિત ભારત એટલે વિકાસશીલમાંથી વિકસિત ભારત. કોઈ પૂછતું નથી તમારા દેશમાં કેટલા ટીવી છે, પૂછાય છે કેટલા ટોયલેટ છે, શૌચાલય કેટલા છે. આરોગ્ય લક્ષી જેટલા પણ સૂચાંકો છે, એટલે કે માતા મૃત્યુદર, જન્મ પછી બાળકનું 1 વર્ષમાં મૃત્યુદર, તમારે ત્યાં સેનિટેશનની સુવ્યવસ્થા છે, આ બધા પરથી નક્કી થશે. એને કહેવાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એના આધારે નક્કી થશે કે દેશ વિકાસશીલ છે કે વિકસિત છે. આમ આરોગ્યનું એક જે પાસું છે એ વિકસિત ભારતની યાત્રામાં બહુ મહત્વનું રહેવાનું છે. ત્યારે આપણે સૌએ આના માટે જાગૃત થવું પડશે. ગામ ગામ, ગલી ગલી, ઘર ઘર, ઘરમાં પણ અંદર જઈએ, ગૃહે ગૃહે, દમે દમે. આપણે પેલા 2 રૂમનું ઘર હોય, આગલા રૂમમાં બધા બેઠક રૂમ હોય અને પાટલું રસોડું હોય. રસોડું ત્યાં જનરલી સુવાની વાત કરતા આવીએ, સભ્ય વધારે હોય એટલે. તો એને દમે કહેવાય. જ્યાં ઇન્દ્રિયોનું દમન થાય એને દમ કહેવાય. જમતી વખતે, રાત્રે સૂતી વખતે. તો આ આખો વિષય જે છે એ ગૃહે ગૃહે નહીં પણ દમે દમે, વ્યક્તિએ તૈયાર કરવું પડશે કે મારા જીવનમાં વ્યવસ્થાની કોઈ ખામી ન રહી જાય. કોઈ કુદરતી આપત્તિ આવી પડે, એ પૂર હોય કે એ વાવાઝોડું હોય, તો મારી તૈયારી કેટલી, મારી સજ્જતા કેટલી. હું તો આ સાહેબો મોટી મોટી વાત કરું, મારી ભાષામાં વાત કરું તો સીટી મારતા આવડે છે. આમ 2 હાથ ગાઈને સીટી મારીએ તો કેટલા દૂર સંભળાય, એ ઇમ્પોર્ટન્ટ છે. હા, પીપોડી દર વખત થોડી ખિસ્સામાં હોય, સ્કાઉટ ગાઈડના સાહેબ ભાગી હોય, આપણી પાસે ના હોય તો સીટી મારતા આવે છે કે કેમ, એ મહત્વનું છે. તરતા આવડે છે કે નહીં, મહત્વની વસ્તુ છે. તરશું તો કોઈને તારશું, આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો હું ફિઝિકલી કેટલો ફિટ છું, આ વાતો પણ આપણે જરા સમજવી પડશે. છેલ્લા મોટેથી ખાલી એ જોરથી બૂમ મારે કેટલા દિવસ થયા, વિચારી જોજો. કશું નહીં તો
બૂમ મારીને કેટલા દૂર સુધી હું માણસને સમજાવી શકું. તળાવમાં પેલા પથ્થરથી રમતા આપણા પથ્થરથી કેટલા આ કૌશલ્યો છે બધા. જ્યારે માંસને બચાવવું હોય તમારે પથ્થર પર દોરી ફેંકીને કંઈ ફેંકવું હોય, દોરડું અંદર જવા દો કોઈને બચાવવા માટે, તો એ તાકાત તમારી કામ લાગશે. આ બધા કૌશલ્યો આપણા બાળકોમાં પણ કેળવાય એ જરૂરી છે. ત્યારે ચોમાસું જે છે એ જે ચોમાસું જે છે એ ચોમાસું આવે એટલે આપણે બધાને ગાળા થાય, મજા આવે, ભજીયા ને પકોડા ખાઈએ. ને આ પાણી દેખીને માણસ ગાંડો કેમ થાય છે? પ્રકૃતિનું પ્રત્યેક અંગ પાણી વરસે એટલે ગાંડું થાય, કારણ કે કુદરતની મહેર થઈ રહી છે. નંબર 1. નંબર 2, મેં કીધું એમ મત્સ્ય અવતાર પહેલો આવ્યો, પછી માણસ આવ્યો છે. માના પેટમાં 9 મહિના પાણી આપણને જીવાડે છે. એટલે એ જે જીવાડે છે આપણને, એટલા માટે પાણીનો નાતો માના ગર્ભ સાથેનો નાતો છે. એટલે પાણી દેખીને માણસ ગાળો થાય એના જીનમાં રહેલી વાત છે. એટલા માટે જેમ જેમ વરસાદ પડે એટલે માણસ ગાળો થાય. મારા બાપુજી, મારા પપ્પા ગીત ગાતા હતા, પાણી રે પાણી તેરા રંગ કેસા. પછી મારો જમાનો આવ્યો એટલે અમે કીધું પાણી પાણી રે ખારે પાણી રે. આજે સવારે અહીંયા લેક્ચર માટે આવતો હતો તો મારો છોકરો ગાતો, આજ તું હે પાણી પાણી. પાણી દરેક પેઢીમાં કામ કરે, દરેક પેઢી પોતાની રીતે પાણીને વધાવે, વખાણે. એક સમય હતો અમદાવાદમાં અનેક તળાવો હતા. આજે તળાવોના રિચાર્જનું કામ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સરકારોને કે જે પાણી માટેની વ્યવસ્થા કરે છે. આ સ્વિમિંગ પુલ છે, દીકરાને જવા દેવો પડશે, સાથે સાથે ક્યાંક કોન્ટ્રાક્ટરોએ ધ્યાન પણ રાખવું પડશે કે જે માટી ખોદીએ થોડીક અંદર જઈને ખોદીએ એટલે તળાવની ધારની બાજુમાં કોઈ ડૂબી ન જાય. આ દરેકનું કૌશલ્ય, દરેકની પોતાની ફરજ વિચારશું તો આ રાજ્ય અને દેશ વિકસિત ભારત બની શકશે, હું ચોક્કસ માનું છું. પાણી વરસે એમ બધાને ગેલમાં આવે. 84 લાખ યોની છે, બધી યોનીનો પ્રજનનકાળ ચોમાસામાં હોય. એટલે દરેકને પોતાની વૃદ્ધિ કરવી છે, પોતાની જાતિની વૃદ્ધિ કરવી છે. આ બધું ચોમાસામાં સંભવ બને છે. એટલા માટે ચોમાસામાં દરેક પ્રકારના જીવાણુ વિષાણુનું પણ ઉત્પત્તિ અને એનો વ્યાપ વધતો હોય છે, અને એના કારણે થઈને સંભવિત રોગો પણ થતા હોય છે. જો પાણી ગંદુ હોય તો ક્યારેક ક્યારેક એમાંથી જે મચ્છરો ઉદ્ભવે, અથવા એમાંથી જો પાણીમાં ચોખ્ખાઈ ના હોય તો એના કારણે થઈને જંતુઓ પેટમાં જાય, જે ક્યારેક મોતનું કારણ પણ બની શકે. લાંબા ગાળાની વાત કરું તો ફ્લોરોસિસ અને એવા રોગો છે જે પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારો એના કારણે પણ થઈ રહ્યું છે. ગુજરાતમાં હવે બેલ્ટ છે. આજે માત્ર ચોમાસાના કારણે જે રોગો થાય છે એની થોડી વાતો કરવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHO જ્યારે સ્થાપના થઈ ત્યારે સૌથી પહેલા એ વખતના મનુષ્યોએ વિચાર્યું કે શું કરીએ તો વિશ્વમાંથી રોગોની અટકાયત કરી શકીએ. ત્યારે એ મનુષ્યોએ જે બધો વિચાર કર્યો અને એમાંથી એમણે નક્કી કર્યું કે સૌથી પહેલા શુદ્ધ પેયેબલ જળ એની વ્યવસ્થા કરશું તો 60% જેવા રોગો આપણે અટકાવી શકશું. આમ શુદ્ધ પીવાનું પાણી જો લોકોને પહોંચાડશું આપણે તો એના કારણે પાણીજન્ય રોગો અને પાણીના કારણે જે રોગો થાય છે, પાણીમાં મચ્છર પડે એટલે મચ્છરજન્ય રોગો થાય, આ બધી વસ્તુ આપણે માંથી આપણે માણસોને ઉગાડી શકશું. આ વાત બહુ મહત્વની છે. તો મહત્વની વાત છે પાણી શુદ્ધ છે કે અશુદ્ધ પાણી છે. આજે ગામડામાં ઘણી વખત હું નાનો હતો તો નદીમાંથી સીધું પાણી પીતા હતા અમે. તળાવમાંથી જનરલી પાણી ઓછું પીવાય, પણ ઢોર માટે ને બધા માટે પાણી વધારે ત્યાં પીવડાવતા હતા. મારે મારી ભેંસ હતી, પાણી પીવડાવવા લઈ જાઉં તો બહાર એને પાણી ગમે, મારે નીકળીને મારા સ્કૂલનું મોડું થાય. આજે એ દ્રશ્ય મને યાદ આવે છે. આમ પાણીની કેટલું સ્વચ્છ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક ઉનાળાનો કાળ હતો જ્યારે આપણે પાણી માટેના ઝઘડા જોયા છે. 80ના દાયકામાં પાણી માટેની ટ્રેનો જોઈ છે આપણે. ત્યારે આ બધી વસ્તુઓ આપણને ચોખ્ખું પાણીની વ્યવસ્થા, જેમ જેમ માણસનો વિકાસ થાય, વ્યવસ્થાઓનો વિકાસ થાય એમ થઈ રહ્યું છે. આજે ઘર ઘર સુધી ઘર ઘર જલ, જહાં નલ વહાં જલ એવી પણ વાતો થઈ રહી છે. અને એ બધી વાતો સમાજના ઉત્થાન માટે બહુ જરૂરી છે. જે સાયકલ છે એમાં ઘરે ઘરે હવે શૌચાલય પણ બનવા માંડ્યા છે, કારણ કે ઓપન ફિલ્ડ ડિફિકેશન એટલે ખુલ્લામાં કુદરતી હાજતે જાય એટલે એ પાણી વરસાદ પડે એટલે સંડાસને જે શૌચનો જે ભાગ છે બધો પાણીમાં મિક્સ થાય. પાણીમાં મિક્સ થયાના કારણે જંતુઓ પણ જે
મુખ માર્ગેથી આપણે ખોરાક ખાઈએ, ગંદુ પાણી પીએ, એમાંથી જંતુ જાય, એ સંડાસ માર્ગે બહાર નીકળે અને પછી એ પીવાના પાણીમાં ભળે, તો આને કહેવાય ફીકો ઓરલ રૂટ અમારી ભાષામાં. એ મુખ્ય કારણ છે. એટલે ખુલ્લામાં જે કુદરતી હાથે જવાનું બંધ કર્યું એના કારણે આપણું જે પાણીનું શુદ્ધિકરણ થોડું થયું, પણ હજુ પણ પ્રાણીઓ, પક્ષીઓ, એના કાર્કેસીસ, એના મૃતદેહો, એ બધાનામાં પણ વ્યવસ્થા એવી બધી પૂરી હોતી નથી. એ બધાનું જેટલા પણ પ્રાણી, પશુ, પક્ષીના જે મૃતદેહો હોય એમાંથી પણ જંતુઓ પેદા થતા હોય, એ બધા પાણીમાં વહીને આવતા હોય. એ બધી વાતો એટલી માટે મહત્વની છે કે અલ્ટિમેટલી તમે પીવો છો એ વખતે જે પાણી આવે છે એમાં શુદ્ધિકરણ કેટલું છે મહત્વનું છે. આપણે પાણીના શુદ્ધિકરણ માટે ઘણા બધા પ્લાન્ટ બનાવીએ છીએ, મોટા મોટા પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ બનાવીએ છીએ, પણ થાય છે શું કે પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ બનાવ્યા પણ સોસાયટીનું જે પાછો બોર હોય એ બોરમાં ક્લોરીન ઉમેર્યા વગર આપણે ટાંકામાં, સોસાયટીના ટાંકામાં ભરીએ, એના કારણે થઈને વળી પાછું પાણી જે પીએ છીએ ત્યાં સુધી શુદ્ધિકરણ નથી. એટલે પાણીના માટલામાં ક્લોરીનની ગોળી નાખવી, પાણીના માટલામાંથી જે પાણી પીએ એને ઉકાળીને ફટકડીવાળું કરી ઉકાળીને પીવું કે એમ, આવી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડશે. મહત્વની વાત, પાણીજન્ય રોગોની વાત કરું તો મુખ્ય જે છે એ ઝાડા ઉલટી. અંદર હું જંતુમાં પડતો નથી, પણ ઝાડા ઉલટી બહુ કોમન થાય. બીજી વસ્તુ જે થાય તાવ આવે, કમળો થાય, અને એ સિવાય જો ગંભીર પ્રકારનું હોય તો કોલેરા પણ થઈ શકે, જેમાં એટલા બધા 70, 80, 90, 100 એટલા બધા ઝાડા થઈ જાય. જે ભાતનું ઓસામણ હોય એવા પાતળા પાણી જેવા, ભાતના ઓસામણ જેવા સફેદ રંગના ઝાડા થાય તો માનવું કે આ ઝાડા કોલેરાના છે. એ સિવાય પીળા રંગના કે જે રૂટીન પ્રકારના હોય એ પ્રકારે પણ બંધાયેલા સંડાસના બદલે પાણી જેવું થાય તો એને ડાયરિયા અથવા ઝાડા ઉલટી જે થાય છે એમાં શરીરમાંથી પાણીનો સ્ત્રાવ ઘટી જાય, ડિહાઇડ્રેશન થાય. એટલે બાળક હોય તો રમતું અટકી જાય, એને સોસ પડે, આંખો ઉડી ઉતરી જાય અને સુસ્ત થઈને પડ્યું રહે. મહત્વની વાત જે છે એ માખો પણ, ચોમાસામાં માખો પણ થાય. એટલે માખો, બાળક જો સંડાસમાં ને બદલે ખુલ્લામાં સંડાસ કરે તો ત્યાં પણ માખો બેસે, માખો પરથી ઉડીને આપણા ખોરાક પર આવે તો ત્યાંથી પણ જંતુઓ સંડાસમાં જે હોય, શૌચમાં જે હોય એ ખોરાકમાં આવતા હોય છે. તો ચોમાસા માટે બધી વસ્તુઓનું વાતાવરણ અનુકૂળ હોય છે, એટલા માટે વધારે થાય છે. મોટાભાગે નાની ઉંમરના બાળકો, જે લોકો વૃદ્ધો છે, જે લોકો પોતાનું ધ્યાન રાખી શકતા નથી, એવા મંદબુદ્ધિના જે બાળકો હોય અથવા મોટી ઉંમરના હોય, બુદ્ધિમંદ હોય, મોટી ઉંમરના વડીલો જે ભૂલતા હોય, પાણી પીધું પછી ગ્લાસ મૂકો અથવા કોઈ પણ ગ્લાસ પીધો એમાંથી પાણી પી લે, તો એવા વડીલો જે ભૂલી જાય છે એવા લોકો, એમને વિશેષ ખાસ ધ્યાન રાખવાની છે. પ્રેગ્નન્સી, સગર્ભા અવસ્થા જે છે એમાં પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે આ બધા જે 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો અને 65 કરતાં મોટી ઉંમરના વ્યક્તિઓ, આની અંદર જનરલી રોગ પ્રતિકારક શક્તિ બરોબર ના હોય, એના કારણે થઈને એ લોકોને પાણીજન્ય રોગો થવાની સંભાવના વધારે રહેતી હોય છે. ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એવા જે જીવનશૈલી આધારિત રોગો છે, જેને કિડનીના રોગો છે, લીવરના રોગો છે, એ લોકોને પણ ઝાડા ઉલટીને પાણીજન્ય રોગો થવાની સંભાવના વધારે રહેતી હોય છે, કારણ કે એમની ઇમ્યુનિટી અલ્ટર્ડ હોય છે. તો આ બધી વાતો ખાસ ધ્યાન રાખવી જોઈએ. એક વાહકજન્ય રોગોમાં આવું છું, એમાં લેપ્ટોસ્પાયરોસિસ, મલેરિયા, ડેન્ગ્યુની વાતો હમણાં થોડા વખતમાં કરું છું. તો ઝાડા ઉલટી અને કમળો એ પ્રકારનો અને ઈ પ્રકારનો કમળો જે છે વાયરસનો કમળો, જે લીવરમાં જોન્ડિસ કરે છે એને કહેવાય હેપેટાઇટિસ એ વાયરસ, હેપેટાઇટિસ ઈ વાયરસ. એ પણ પાણીજન્ય થાય છે, જેમાં જ્યારે કમળો થાય છે ત્યારે પહેલાં ખાવાનું ભાવે નહીં. જે માણસ બીડી પીતા હોય એને બીડી ના ભાવે, કારણ બીડી પીવાનું મન થતું નથી. માનજો કદાચ એમાં કમળાની શરૂઆત હોઈ શકે. જે ખાવાનું ભાવે નહીં, બાળક ખાય નહીં, મોટી ઉંમરનો વ્યક્તિ કોઈ પણ દર્દીઓ ખાય નહીં, અને 2 કે 3 દિવસ પછી એને ઉલટી આવે, તાવ આવે, પછી તાવ મટી જાય અને કમળો દેખાય. તાવ આવે, તાવ મટી જાય અને પછી આંખોમાં પીળો કમળો દેખાય તો માનજો આ વાયરસનો કમળો છે, એ અને એ પ્રકારનો કમળો છે. તો એ જે કમળો છે એમાં લીવરના જે એન્ઝાઇમ 40 જેટલા હોય એના બદલે 500, 2000, 3000, 4000 એટલા બધા વધી જતા હોય છે. બહુ જ ઉલટી થાય, આંખો પીળી થઈ જાય, અને એ બધું દવાથી એને રાહત કરવી પડે. જન્મ પછી જે બાળકોને કમળો તરત, જે બાળક જન્મ્યું હોય
આપણા ભાણેજ ભાણિયા બહેનો દરેકના ઘરે જ્યાં બાળક જન્મે પછી જે કમળો આવે એ કમળો આ પ્રકારનો કમળો નથી. એટલે એ વસ્તુ ધ્યાન રાખીએ. જ્યારે નવા જન્મેલા બાળકો છે એને 6 માસ સુધી માત્ર માતાનું ધાવણ આપવું અને ઉપરનું પાણી ન આપવું, આ પણ બહુ મહત્ત્વની વાત છે. આ ક્ષણે હું જરા ખાસ કહું છું. તો આ બધી વાતો થઈ પાણીજન્ય રોગોની. એમાં એક જે મહત્ત્વની વાત, હવે મચ્છરજન્ય રોગોની વાત કરતાં પહેલાં અત્યારે ચાંદીપુરા વાયરસનો જે વાવડ ચાલી રહ્યો છે રાજ્યભરમાં, એમાં જે સેન્ડ ફ્લાય નામની જે માખ જેવું આવે છે, સેન્ડ ફ્લાય એટલે આપણી જે મચ્છર હોય એનાથી સહેજ સાઇઝની, અને એ સેન્ડ ફ્લાય જે છે એ ના કરડવાથી આ ચાંદીપુરા વાયરસ થતો હોય છે. એમાં મગજનો તાવ આવે છે. આ સેન્ડ ફ્લાય જે છે ઘરનું જે લીપણ હોય એની તિરાડો હોય અથવા પાકું મકાન હોય પણ પ્લાસ્ટર ના કર્યું હોય તો બે ઈંટોની વચ્ચે જગ્યામાં અથવા જ્યાં ઢોર આપણે બાંધતા હોય એ વિસ્તારમાં ત્યાં આ સેન્ડ ફ્લાય બધી જોવા મળતી હોય છે અને કરડવાથી થાય છે. મગજનો તાવ આવે છે. તાવ આવે પછી 24 કલાકમાં 48 કલાકમાં લગભગ મગજમાં અસર થાય, ભાન બદલાય, ખેંચ આવે, બાળક બિલકુલ બેભાન થઈ જાય અને એના 24 કલાક પછી જનરલી જો સારવાર ના મળે તો મૃત્યુ થતું હોય છે. ત્યારે મગજનો તાવ હોય ત્યારે ધ્યાન રાખવું. આ મોટાભાગના બાળકો ગુજરાતમાં અત્યારે જોવા મળે છે એ 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને આ ચાંદીપુરા વાયરસ જેવા અને AES કહેવાય, એક્યુટ એન્કેફેલાઇટિસ સિન્ડ્રોમ અથવા મગજનો તાવ. મોટાભાગના દર્દીઓ 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના છે પણ લગભગ 15 વર્ષની ઉંમર સુધી આ વાયરસ થઈ શકે, તો વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. અત્યારે આ મોટાભાગે ગુજરાતના 2024માં જે આઉટબ્રેક થયો હતો ત્યારે લગભગ 21 જિલ્લામાં લગભગ 61 જેટલા કેસીસ ચાંદીપુરના પોઝિટિવ આવ્યા હતા. અને એટલે ફેલાયેલું બધે છે. એટલે ગુજરાતમાં પ્રત્યેક જગ્યાએ ધ્યાન રાખવાની જરૂર છે. પહેલાં શરૂઆતના આ વાયરસ તો જ્યારથી દેખાયો છે ત્યારથી 1965માં સૌથી પહેલો દેખાયેલો, પણ એ વાયરસમાં પહેલાં વનવાસી વિસ્તારમાં ખાસ જોવા મળતો હતો. હવે એવું રહ્યું નથી, કોઈ પણ જગ્યાએ થઈ શકે. અત્યારે તાવ આવે, ભારે તાવ આવે, જનરલી હમણાં હું વડનગર હતો તો 104 ડિગ્રી, 105 ડિગ્રી, 107 ડિગ્રી જેટલો તાવ આવી જાય છે. તો ભારે તાવ જ્યારે આવે ત્યારે આ ગંભીર છે. એ 15 વર્ષ કરતાં ઓછી ઉંમર, વિશેષતઃ 5 વર્ષ કરતાં ઓછી ઉંમર હોય અને આવો ભારે તાવ આવે તો મહેરબાની કરીને તાત્કાલિક એને દાખલ કરી અને દાખલ કરીને તાવ ઉતરે નહીં ત્યાં સુધી તો હોસ્પિટલમાં દાખલ રાખો. સરકારી દવાખાનામાં, CHCમાં ને બધે જ જવું લાગે તો મેડિકલ કોલેજમાં તાત્કાલિક એને દાખલ કરીને ખેંચ આવે ત્યાં સુધી રાહ ના જોવી. ભારે તાવ આવે ત્યારે, એટલે એવા કિસ્સામાં નાના બાળકો, વિશેષતઃ 5 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો હોય તો એને એક દાખલ કરવાની વાત રાખજો. આ એક આડવાત અત્યારે ગુજરાતનો પ્રાણ પ્રશ્ન છે એટલા માટે મેં વચ્ચે લીધો, બાકી મારી વાત ચાલુ રાખું. મેં આ બધી વાત જે કરી છે એ ઝાડા ઉલટી પર પાછો આવું છું. ઝાડા ઉલટી પછીના આગલા સ્ટેજમાં ઘણી વખત GBS, ગુલીન-બારી સિન્ડ્રોમ, સાદા ઝાડા ઉલટી, એ પછી જો બાળક રમે નહીં, એના હાથ પગમાં લુલાટો રહે, બાળક ઊભું ના રહે અથવા ઊભું ના થઈ શકે તો માનજો આ એની ચેતાઓ પર નુકસાન થયું છે. એને કહેવાય ગુલીન-બારી સિન્ડ્રોમ અથવા GBS. ઘણી વખત બાળક આના કારણે વેન્ટિલેટરની પણ જરૂર પડતી હોય છે. શ્વાસના સ્નાયુઓ પકડાઈ જાય તો વેન્ટિલેટર પર મૂકવું પડે છે. આ રોગ માટેની ગાઈડલાઈન મેં રાજ્ય સરકાર માટે લખી છે. એટલે એ હકથી કહું છું કે આવા દર્દીઓને ઝાડા ઉલટી પછી ઝાડા ઉલટી મટી ગયા એટલે પૂરું થયું એમ નથી. જે બાળક ઊભું થઈ શકતું ના હોય, પથારીમાં સંડાસ કર્યા કરતું હોય, એ GBS હોઈ શકે. એને ડૉક્ટરને બતાવી અને તાત્કાલિક દાખલ કરો. જ્યારે દર્દી શ્વાસના મશીન પર આવે ત્યારે 3 મહિના પછી અમે દર્દીઓને બહાર કાઢીએ છીએ. આમાં અસર છે લગભગ 1.5 લાખથી માંડીને 2.5 લાખ સુધીના કિંમતના ઇન્જેક્શનો આપીને દર્દીને બચાવીએ છીએ. સારવાર છે પણ દર્દીને વેરાસર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં લઈ જાઓ જો એને શ્વાસની તકલીફ પડતી હોય તો, એવી મારી ખાસ વિનંતી છે. જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં પણ ત્યાં સગવડો છે, પણ CHC પર બતાવી સીધા જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જ્યાં બાળકોના ડૉક્ટર ઉપલબ્ધ છે, જ્યાં વેન્ટિલેટરની સારવાર ઉપલબ્ધ છે, એ GBS જેવા રોગ માટે બહુ જરૂરી છે. ત્યારે આ બધી વસ્તુ ધ્યાન રાખતા રહીએ. મેં કીધું એમ સગર્ભા માતાઓ અને મંદબુદ્ધિના બાળકો, એ લોકોએ જેને લકવો થયો હોય, પક્ષઘાત થયો હોય, આવા બધા લોકોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. મોટી ઉંમરના માણસો જે લોકો ભૂલી જાય છે એ લોકોએ આ પાણીજન્ય રોગો માટે વિશેષ કાળજી રાખવાની જરૂર છે.
મહત્ત્વની વાત જે છે એ પાણીનું જે સોર્સ છે એ બરાબર હોવો જોઈએ. અને નાનું બાળક હોય તો એને રમાડતા પહેલાં, ઊંચકતા પહેલાં મમ્મી બહારથી આવીને સીધી ઊંચકી લીધું એમ નહીં, પોતે હાથ પગ બરાબર ધોવા. કોઈ કામવાળા બેન કે કેરટેકર રાખ્યા છે જે નાના બાળક ધ્યાન રાખતા હોય તો એ પણ બહારગામથી ઘરમાં આવે, બહારથી ઘરમાં આવે, એને રાખવા માટે આવે તો પણ હાથ 1 મિનિટ માટે બરાબર ધોવા. કોવિડે આપણને શીખવાડી દીધું કે હાથ કેવી રીતે ધોવા. તો એ બધા જ સ્ટેપ સાથેની હાથ ધોવાની જે બધી વાતો છે એ કરતાં આપણે હાથ મહત્ત્વના 1 મિનિટ માટે ધોઈએ એ બહુ જ જરૂરી છે. એ શૌચક્રિયા, સંડાસ ગયા પછી પણ બરાબર હાથ ધોવાય. આ નાની નાની વાતો આપણે તો મોટાભાગના ખબર હોય, પણ નાના બાળકોને મારે સંસ્કાર રૂપે થાય જાય જરૂરી છે. તો એના માટે પણ ખાસ આપણે ધ્યાન રાખીએ. પાણીની પરબો ઉનાળામાં ને બધામાં હોય છે, ત્યારે પાણીમાં ત્યાં પણ પાણી ચોખ્ખાઈ, એ પાણીમાં અંદર કોઈ પૂરા ના થઈ જાય એની અંદર ક્લોરીનની ગોળીઓ નાખીએ એ પણ એટલું મહત્ત્વની વસ્તુ છે. અત્યારે તો સેવાભાવી સંસ્થાઓ આજે બિસ્લેરી બોડી શુદ્ધિકરણવાળું પાણી પણ ગામડે ગામડે પહોંચાડતા હોય છે. ત્યારે એ પાણી ખરેખર આરો પ્લાન્ટમાંથી છેલ્લું છે કે કેમ લેભાગ્યા માણસો વચ્ચે કરી લેતા હોય છે. તો જે ગામના જાગૃત નાગરિકો છે એમને વિનંતી છે કે ખરેખર શુદ્ધિકરણ થયેલું પાણી છે કે કેમ એ જોતા રહે. આજે પાણી મને વ્યક્તિગત રીતે પૂછું, વ્યક્તિગત રીતે આ દેશમાં પાણી વેચાવું ના જોઈએ, પણ બધું એટલું આગ્રહથી જીવન જતું નથી. એટલે પરબો મહત્ત્વની હોય છે. જે પ્લાસ્ટિકના પાઉચમાં જે પાણી મળે છે એની ક્વોલિટી તો ઘણી વખત બહુ જ મોનિટર કરવાની જરૂર છે. હજુ પેક્ડ બોટલ હોય છે જે પાણી બોટલમાં મળે છે, ત્યાં તો બધી વસ્તુ હોય છે. વળી પાછું પાણીની બોટલ મળે તમે એને ફેંકી દો છો, એમાં પણ જો પાણી ભરાયું તો મચ્છરના પૂરા થાય છે. એટલે આ બધી પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ પણ જેટલો ઓછો થાય એટલું વધારે સારું. તમારા ઘરની બોટલ રાખો, કોપરની રાખો, સ્ટીલની રાખો, એલ્યુમિનિયમની ના હોય એ જરૂરી છે. એ પણ એટલી મહત્ત્વની વસ્તુ છે. પાણીના શુદ્ધિકરણ માટે એક ક્લોરીનની ગોળી PHCમાં ઉપલબ્ધ છે. હવે તો પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ ગુજરાતભરમાં વધી રહ્યા છે, એનું ધ્યાન રખાઈ રહ્યું છે. પણ ત્યાં પૂરતા પ્રમાણમાં એલમ વપરાય છે કે કેમ એનું ધ્યાન રાખીએ. જાગૃત નાગરિક તરીકે જે ગામની સમિતિ છે એ પણ જરા જ્યાં શુદ્ધિકરણ પ્લાન્ટ છે ત્યાંની મુલાકાત લે અને ત્યારે જેટલા પ્રમાણમાં ક્લોરીન વાપરવું જોઈએ તો વપરાય છે કેમ નહીં એ પણ જરા જોવા માટે આપણો આ નાગરિક ધર્મ છે એ કરવો જોઈએ. ઘરમાં મેં કીધું એમ પાણી પીતા પહેલાં જે માટલામાં ભરાય છે ત્યાં પણ 20 લીટરે 1 ક્લોરીનની ગોળી PHC પર પણ મળે છે, બહાર પણ મળે છે. તો એ ગોળી બરાબર થાય પછી પાણી ઢાંકી રાખીએ, પછી પાણી વાપરીએ. જે આવી પીપેટ પણ મળતી હોય છે. જે લોકો હવે તો ગુજરાતના વિદ્યા માણસો બહાર પણ જતા હોય છે, જંગલમાં આઉટિંગમાં જતા હોય, જંગલમાં પાણી પીવું હોય તેના માટે આવી પીપેટ મળતી હોય છે. તો પીપેટમાં તમે સીધું પીઓ તો તમે ગંદુ પાણી હોય તો પણ બિલકુલ ચોખ્ખું થઈને જતું હોય છે. તો આવી પીપેટ પણ જે ગુજરાતના બાળકો જનરલી જંગલમાં ટૂરમાં જતા હોય અથવા જંગલના કર્મચારીઓ અથવા જંગલમાં રહેતા માણસે જ્યાં પાણીને કે ગરમ કરવાની પણ વ્યવસ્થા ન હોય ત્યાં વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાંથી માંડીને કુદરતી ફળો, નારિયેળ પાણી છે, જે પાણી ભગવાન અંદર જે પાણી બનાવ્યું છે બિલકુલ શુદ્ધ બનાવ્યું છે. તો પણ એટલે તરસ લાગી છે તો કોકાકોલા પીવું કે મારે નારિયેળ પાણી પીવું, વાત આ છે. કુદરતે બનાવ્યું છે, ગો બેક ટુ ધ રૂટ્સ, પ્રકૃતિ તરફ પાછા જવું આ પણ એક સમસ્યા આપણા સંસ્કારોમાં કહેવી પડશે. મહત્ત્વની વાત છે કે પાણીને ઉકાળવું. પાણીમાં બરાબર બુદબુદ આવવા જોઈએ. જેમ દૂધમાં આપણે કહીએ કે 3 ઉભરા આવે એવા ઉભરાવા જોઈએ, આમાં પણ પાણી બુદબુદા સાથે આવે એટલું ગરમ થવું જોઈએ તો અમારે બધું જંતુમુક્ત થાય. પહેલી વસ્તુ પાણી જે તમારા ઘરમાં એક માણસ જનરલી કેટલું પાણી પીવે? 1.5 લીટર 2 લીટર પાણી પીવે. તો તમે ઘરમાં 5 માણસ તો 5 નું 10 લીટર પાણી તમારે ગરમ કરો. તો ગરમ એને સ્ટીલના વાસણમાં કરો. પહેલી વસ્તુ. એલ્યુમિનિયમમાં કરશો તો એલ્યુમિનિયમના કારણે એની ટોક્સિસિટી થતી હોય છે. તો સ્ટીલના પાત્રમાં ગરમ કરવું. જેમાં ગરમ કરીએ એ પહેલાં એક ફટકડીનો ગાંગડો લેવો અને ગાંગડાનો એક આંટો મારવાનો. એક આંટો મારીએ એટલામાં તમને કશું દેખાશે નહીં, પણ અડધો કલાક પછી જશો તો બધું અંદર કચરો દેખાશે. એ બધો કચરો બેસવા દેવો. એટલે ઠંડા પાણીમાં જેટલું પાણી તમારે ઘરમાં જરૂર છે એટલા પાણીમાં ફટકડીનો એક આંટો મારો અને પછી એને ઠરવા દો. એ ઠરેલું પાણીને તારવી લો સ્ટીલની તપેલીમાં. પછી એમાં એને ગરમ કરો. ગરમ કરીને ઠંડુ પડે પછી આમ તો નવસેકું પાણી પીવું જોઈએ, પણ ન ગરમી 44 ડિગ્રી ટેમ્પરેચર હોય તો આપણે એને ફ્રીજમાં મૂકીએ તો ફ્રીજમાં મૂકીને પીવો. પણ આવું જે જૈન ધર્મમાં આ વાત માટે બહુ જ સરસ વાતો છે. પાણી પીવાની વાત જે છે એ વાત સમગ્ર લોકોએ ચોમાસા દરમિયાન તો ખાસ કરવી જોઈએ કે ઉકાળેલું ફટકડીવાળું ઠંડુ કરેલું પાણી, એમાં પછી ક્લોરીન પણ તમે નાખી શકો અને એવું જંતુમુક્ત પાણી પીએ તો પાણીજન્ય રોગો થવાની સંભાવના
ઓછી થઈ જાય છે. મહત્વની વાત આ બધામાં જે છે એ જ્યારે ઝાડા ઉલટી હોય ત્યારે માત્ર સાદું પાણી ના ચાલે, એમાં ઇલેક્ટ્રોલ પાવડર નાખવો પડે. ઇલેક્ટ્રોલ એટલે શું છે? આ 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ખાંડ અને 1 ચપટી મીઠું, આપણા આંસુ જેટલા ખારું હોય એટલું જે ખારું પાણી બને એ પાણી ઝાડા ઉલટીની સારવાર માટે બહુ મહત્વનું છે. તો જ્યાં જ્યાં ઝાડા ઉલટી ત્યાં માત્ર પાણી નહીં, પાણી સાથે ORS આ જીવન બચાવે છે. આ જીવન રક્ષક પાવડર છે, એવું યાદ રાખવાનું. તો જ્યાં જ્યાં ઝાડા ઉલટી ત્યાં ત્યાં ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન, એને ORS કહે છે. અને સાદી ભાષામાં ઘરમાં દરેક વખતે પેકેટ ના હોય તો આ PSC ને બધે મફત મળે છે. એ સિવાય 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી ખાંડ 1 ચપટી મીઠું, આ જે બનાવીએ એ ORS પાવડર બને. તો આપણે ધ્યાન રાખવું જોઈએ. વાત એક મહત્વની છે, હું છેલ્લા 20-25 વર્ષથી હું વન હેલ્થ ઉપર કામ કરું છું. વન હેલ્થ એટલે શું? માણસ તો જ તંદુરસ્ત રહી શકે જો પ્રાણી, પશુ, પક્ષી, જળચર તંદુરસ્ત હોય અને વાતાવરણ તંદુરસ્ત હોય તો રહી શકે. આ ફોટામાં દેખીએ છીએ, આ કૂતરા સાથે માણસ સૂઈ ગયો છે. આ બધી વાતો કરવાની વાતો નથી, આ જીવવાની વાતો છે. એને વન હેલ્થની વાતો એટલે માત્ર વાતોની, માત્ર લેક્ચરની. પ્રાણી પ્રત્યે, વાતાવરણ પ્રત્યે અનુકંપા. હું પ્લાસ્ટિકના ઝબલા બંધ કરી અને થેલી લઈને હું શાકભાજી લેવા જઉં છું, કેમ? વાત નાની છે. પાણી પ્લાસ્ટિકની બોટલ ખરીદવાના બદલે મારા માટે પીવાનું પાણી મારી બોટલમાં હું ભેગું રાખું છું, કેમ? વાત નાની છે. આ વાતો બધી કરવી પડશે, જે બહુ જરૂરી છે. એટલા માટે પીવાના પાણીની વ્યવસ્થા. આજે ગુજરાતમાં સિંહોની સંખ્યા વધી. ચિંતનભાઈ બેઠા છે. ચિંતનભાઈનું દરેક સાધુ જેવું જીવન છે. એનું પૂર્વાશ્રમ જેવું કહો તો એ ગીરના જંગલોમાં કામ કર્યું છે. અને ગીરના જંગલોમાં સિંહો માટે, અન્ય પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થામાં એમનું મોટું એમનું યોગદાન રહ્યું છે. એના કારણે એમની નિર્મળતા, એમની વાતોમાં તમને દેખાશે. આ કોઈ વ્યક્તિગત વખાણની વાત નથી. આજે એક સુભગ સમન્વય થયો છે, એટલા માટે કહું છું. પ્રાણીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા એ બહુ મહત્વની વસ્તુ છે. ત્યારે મેં આ વચ્ચેની સ્ટાઇલમાં જે ફોટો મૂક્યો છે એ એક રમકડું મૂક્યું છે પીપેટ માટેનું. બાળકો માટે રમકડા પણ એવા બનાવવા જોઈએ કે જેના કારણે બાળકોને પાણી પીતા પીતા, પહેલાં મારા ભોલુએ પાણી પીધું, કેમ? નાનું બાળક હશે ભોલું પાણી પીવડાવશે, પછી પીશે. તો આ ભાવ બાળકોમાં સંસ્કાર રૂપે સ્થિર થાય કે માત્ર હું મારું નહીં પણ મારા પ્રાણી, પશુ, પક્ષીનું પણ વિચારું. પેટ એનિમલ અહીં હોય ના હોય તો મારું ભોલું તો રમકડું છે, પણ એને પાણી પીવડાવ્યું કેમ? એ લાગણી એનામાં જન્મે. તો રમકડાની ડિઝાઇન પણ, જે લોકો રમકડાની ડિઝાઇનના એક્સપર્ટ છે એ લોકો પણ એવા રમકડા બનાવે કે બાળકને પહેલેથી વન હેલ્થની વાત આવે. મારું વાતાવરણ તંદુરસ્ત હોય, મારા પ્રાણી, પશુ, પક્ષીએ ખાધું કેમ, એ ચિંતા પણ માણસે કરવી પડશે. એ જરૂરી છે. નહીં તો એનિમલ ડેડ બોડી ડિસ્પોઝલ. આજે ગામડાઓમાં પહેલાં ઢોર ઘટી રહ્યા છે, પણ છતાં પણ ઢોર મરી જાય તો એને ચામડી ઉતારવાનીથી માંડીને ડેડ બોડી ડિસ્પોઝલની આખી એક સિસ્ટમ હતી. એ સિસ્ટમ પણ અત્યારે બદલાઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં એનિમલ ડેડ બોડી ડિસ્પોઝલની સિસ્ટમ, એટલે જેટલા પણ મૃતદેહો છે પ્રાણીઓના, પક્ષીઓના, એને લેવા માટે. નહીં તો એ વરસાદ પડે, એ વસ્તુ પાણીમાં આવે, એ પાણી જંતુવાળું થાય, એ જંતુવાળું પાણી પીવે એટલે માણસ બીમાર પડે. આ બધી વસ્તુઓ વિચારવી પડશે તો આપણે કામ કરી શકશું. મચ્છર, ડાયલોગ હતો ચેન્નાઈ એક્સપ્રેસનો, ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ એ કોમન મેન. એમ આઈ સે ડોન્ટ અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ ધીસ છોટા મોટા જીવડા. કારણ કે રાતે તનમન થયા કરે. મચ્છરના જે જન્ય રોગો છે એમાં બહુ મહત્વની વાતો છે, આપણે જરા અત્યારે કરીએ. આ દરેક બાળકને જ્યારે મચ્છર કરડે છે, કે મચ્છર છે કે આ સેન્ડ ફ્લાય છે, આવું નાનું મોટું આપણી પણ આપણે દ્રષ્ટિ કેળવીએ કે આ મચ્છર કરડો લાગે છે કે કંઈક જીવડું કરડી ગયું છે. જ્યારે મચ્છર કરડ્યો કે જીવડું કરડ્યું હોય ત્યારે માત્ર એને હળવાશી ના લેવું. પછી તાવ આવે તો ખાસ તાત્કાલિક ડૉક્ટર પાસે જવું. અને મચ્છર આવું કંઈ જંતુ કરડ્યું, શું કરડ્યું તમે જવા દો, ખબર નથી આપણને. પણ કંઈક કરડ્યું હોય અને કંઈક તમને તાવ આવ્યો તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. જો તાવ ભારે હોય તો અત્યારે ચાંદી પડવાના જે સિઝન છે, અત્યારે જુલાઈ ઓગસ્ટ 2 મહિના ખાસ ધ્યાન રાખવાનું છે. દર વર્ષે જુલાઈ ઓગસ્ટમાં વરસાદ આવે ધ્યાન રાખવાનું છે. તો કંઈક કરડ્યું, તાવ આવ્યો, ભારે તાવ આવ્યો, દાખલ કરી દો અને એને તાવ માટે લઈ આવશું પાછા. જો દવાખાનામાં ખેંચ આવશે તો એને ઇન્જેક્શન આપીને તાત્કાલિક ખેંચ રોકી શકાશે. તો આ બધી મહત્વની વાતો પર આપણે ધ્યાન રાખશું, એ બહુ જરૂરી છે. તો આ કરડે છે. આ અત્યારે માત્ર મચ્છરની વાત કરી છે, બાકી ચોમાસામાં તો સાપનો ઉપદ્રવ પણ વધતો હોય છે. એ આખો જુદો વિષય છે. સાપ કરડે ને એના ઉપચારો બધી આખો જુદો વિષય છે, જેનું હું અત્યારે ટચ નથી કરતો. જે મચ્છર કરડે એના કારણે તેને મલેરિયા, ડેન્ગ્યુ ફીવર, ઝીકા, આ જે ચાંદીપુરા વાયરસ,
અને મગજનો તાવ, આવું ઘણું બધું થતું હોય છે. તો આ બધામાં આપણે વાત એક રાખવાની છે કે મચ્છરો ઓછા થાય એના માટે શું કરવું. બીજી વાત, મહત્વની વાત છે કે મચ્છરોને સૌથી પહેલા પ્રાણીઓ ગમે છે. એ પ્રાણીઓ નથી એટલા માટે મનુષ્યને કરડે છે. આ વાત, મારી વાત યાદ રાખજો. તો જે શહેરમાં પ્રાણીઓ ઘટ્યા એના કારણે થઈને માણસોમાં ડેન્ગ્યુ ફીવર આવ્યો. એટલે પશુપાલન જે છે એ આપણે એને આઘા કર્યા તો નવી સમસ્યા ઊભી થઈ છે. આ વાત પણ વાત આવી. હું વનહેલ્થના ઉપાસક તરીકે કહું છું કે એનો મતલબ તો શહેરમાં આજે મચ્છરો મારવાની વાત કરવી પડે છે કે ડ્રાય ડે આપણે ઉજવીએ છીએ કે ઘર ઘરમાં જે પાણી ભરવાનું, વાસણમાં પાણી ભર્યું હોય એ વાસણ જે હોય એને અંદરથી નાળિયેરના કૂચા અથવા જે સ્ક્રબ આવતા હોય છે એનાથી ફેરવી અંદરની ચીકાશ દૂર કરવી, એને ઊંધું પાડવું. અઠવાડિયામાં એક વખત આપણે એવું કરતા હોઈએ છીએ જેમાં પાણી ભરતા હોઈએ છીએ. આ બધું એટલા માટે કરીએ છીએ આપણે પ્રાણીથી દૂર જઈ રહ્યા છીએ. કંઈક લાંબા ગાળે બધી વસ્તુઓ, પ્રગતિ એ સમસ્યાની જનતા છે. લાંબી વાતોની વાત નથી, પણ જ્યારે પ્રગતિ થઈ રહી છે ત્યારે વહેલા આપણે વિલ હેવ ટુ ગો બેક ટુ ધ રૂટ્સ અને પ્રાણીઓ તરફ પાછા રહેવું પડશે. પહેલાં આપણા ઘરમાં ઢોર બાંધતા હતા છતાં પણ આટલા તાવ નહોતા, કારણ કે વાત યાદ રાખજો, મચ્છરોને પહેલાં પ્રાણી ગમે છે, એ નથી, એની એબ્સન્સમાં આપણને કરડે છે. આ બહુ મહત્ત્વની વાત છે. ત્યારે જેટલું શક્ય એટલું કરવું જોઈએ. એટલે જે હાથી પગો, મલેરિયા, ડેન્ગ્યુ, આ મેડિકલના ભાષામાં તો ઘણા રોગો છે જે આ મચ્છરના કારણે થઈ શકે છે. અત્યારે આપણે જે વાત જે છે એ ગુજરાત સરકાર, ભારત સરકારે જે મલેરિયા મુક્ત ભારતની વાત થઈ રહી છે એ વાત પર આપણે સૌ ધ્યાન રાખવું જોઈએ. મચ્છર પેદા ના થાય એના માટે પ્રયત્ન કરવા, અને મચ્છર પેદા થયેલા હોય તો એ કરડે નહીં એના માટેની વ્યવસ્થા વાત મહત્વની છે. તાવ આવે, ભારે તાવ આવે, ટાઢિયો તાવ આવે, 2 કે 3 દિવસમાં તાવ, આંતરિયો તાવ આવે, આ બધા મલેરિયાના લક્ષણ છે. મલેરિયામાં મગજનો તાવ આવી જાય તો દર્દીને તાવ આવે, ખેંચ આવી જાય, ખેંચ આવે પછી બેભાન થઈ જાય, બેભાન થયા પછી ભાનમાં ના આવે અને ખેંચ આયા જ કરે. અને સેરેબ્રલ મલેરિયા કહેવાય. એમાં તાવ હોય અને કોકાકોલા કલરનું જો પેશાબ આવતો હોય તો એને અમારી ભાષામાં આ બધા ગંભીર મલેરિયાના લક્ષણ છે. બાળક બેભાન થઈ જાય. બાળક એટલા માટે કહું છું કે એમાં વધારે તકલીફ થવાની સંભાવના રહેતી હોય છે. પણ મલેરિયા જે છે એ શરીરમાં જો એને મલેરિયાની જે પ્રાઇમાક્વિન નામની ગોળી આપવી પડતી હોય છે વાયવેક્સ મલેરિયામાં, એ જો 14 દિવસ ગોળી ના ખવડાવીએ તો મલેરિયામાંથી ઉથલો માર્યા કરે, એને રિલેપ્સ કહેવાય મલેરિયાનો. મારે જે દાડે ભગવાન પાસે જવાનું થશે ત્યારે ભગવાન પાસે જે વાત કરીશ એમાં જે મલેરિયાના સંશોધનમાં જે દેશભરમાં મેં આખો મેં કામ કર્યું ગુજરાત અને કલકત્તા સાથે, એમાં મેં આ વસ્તુ કરી છે કે મેં આ જે પ્રાઇમાક્વિનની ગોળી છે જે 14 દિવસને બદલે 7 દિવસ ખવડાવી એનો સ્ટડી કર્યો, અને સાથે એક ટેસ્ટ કરવું પડે G6PD, એ ટેસ્ટ અમે કર્યો છે. એ આવનારા દિવસોમાં બધી વસ્તુઓ PSC સુધી પહોંચવાની છે, દેશની ગાઈડલાઈન બદલાશે પછી. ત્યારે આ બધી વાતો જે છે એ બધી વસ્તુઓ જો લીવરમાંથી તમે મલેરિયા જંતુને મૂળમાંથી ના મારો એને કહેવાય રેડિકલ ક્યોર. તો જે આશાબેન છે, શિક્ષકો છે, જે બધા સાંભળી રહ્યા છે, સરપંચ સાહેબ સાંભળી રહ્યા છે, ગ્રામ સમિતિના સભ્યો સાંભળે છે, એ પૂછે નર્સબેનને કે મલેરિયાના કેસમાં વાયવેક્સવાળા કેટલા, એને આપણે પ્રાઇમાક્વિનની ગોળીનો પૂરો કોર્સ આપ્યો કે અત્યારે 14 દિવસનો કોર્સ છે તો આપ્યો કે કેમ. આ બધી વાતો ઇમ્પોર્ટન્ટ છે. તો વ્યક્તિના લીવરમાં મલેરિયા રિપીટ નહીં થાય, મલેરિયા પછી લીવરમાંથી લોહીમાં આવે, એ મચ્છરને કરડે એટલે પાછો મચ્છરમાં જાય. એટલે આખી સાયકલને બ્રેક કરવા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તો ગ્રામ સમિતિનું આ કાર્ય છે. નાના મોટામાં એક જ વસ્તુ, જો મલેરિયા મુક્ત ભારત કરવું હશે તો દરેક ગ્રામ સમિતિને એક ખાસ કહું છું કે તમે આ પ્રાઇમાક્વિનની ગોળીનો રેડિકલ ક્યોર જે છે એના માટે ઇન્સેન્ટિવ પણ મળતા હોય છે આશાબેનને બધાને. તો આપણે એ લોકોને પૂછતા હોય કે તમે આ બધું ધ્યાન રાખજો બેન, કેટલા ગામમાં કેટલા કેસ મલેરિયાના, એમાં વાયવેક્સના કેટલા, એમાં તમને રેડિકલ ક્યોર કેટલા આપી, આ આપણે પૂછવું જોઈએ. આ બધી વાતો બહુ મહત્ત્વની છે, કરવું જોઈએ. મલેરિયા માટે જે છે એ માફ કરજો જરા સ્લાઇડ આગળ નીકળી ગઈ. હા, જે મચ્છર જે છે એનોફિલિસ મચ્છર જે છે એ ગંદા પાણીમાં પલે છે અને એના કારણે થઈને એ મચ્છર કરડે એટલે આ થાય છે. સવારના ભાગમાં
સૂર્યોદયના અડધો કલાક પહેલાં, સૂર્ય ઉગવાના 1 કલાક પહેલાં અને સૂર્યોદય પછીના 1 કલાકમાં 1 કલાકે મચ્છરો ખાસ ઘરમાં આવીને આપણને કરડતા હોય છે. તો એ 2 કલાક દરમિયાન એને બારી બારણા બંધ રાખીએ એ બહુ જરૂરી છે. અને આખી બારના કપડાં પહેરવા, મચ્છરદાનીમાં સૂઈ જવું, નાના બાળકો, સગર્ભા બાતો અને મોટી ઉંમરના માણસોને મચ્છરદાનીમાં સુડાવવા અને મચ્છરદાની ચારે બાજુથી ગાદલા નીચે વાળી દેવી. તમે જો નીચે લટકતી રાખશો તો તકલીફ થશે. તો મચ્છર ન કરડે એટલા માટે આ કરવું જોઈએ. જ્યારે મચ્છર માટેની ક્રીમ લગાવતા હોય છે તો એ પણ ક્રીમ લગાવી શકાય. એ સિવાય જે મચ્છરની ટીકડી આવે અથવા પેલી કાચમાં છાપા અગરબત્તી આવે છે, અથવા તમે જે નાની ટીકડી આવે છે જે આપણે ગરમમાં નાખીએ છીએ, આ બધી વસ્તુઓ જમીનના લેવલે હોવી જોઈએ. એટલે તમારી પાસે માનો કે પ્લગ ઉપર હોય અને તમે ટીકડી કે મશીન ત્યાં નાખો તો હવામાં ઉપર જશે, તો મચ્છર તો નીચે છે. તો આ એક્સટેન્શન કોર્ડ નાખીને પણ નીચે જમીન ઉપર આ મૂકવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમે પેલી કાચમાં છાપ મૂકો તેથી ઘણી બધી એલર્જી થતી હોય છે, ગુંગળામણ જેવું થાય. તો આ લિક્વિડમાં થતું નથી, પણ એ ઉપર લગાવશો કામ નહીં કરે, તો પૈસાનો વેસ્ટ જશે. તો આ વાત એ છે કે આ જે કંઈ લગાડીએ મચ્છરને ભગાડવા માટે એ વસ્તુ નીચે રહે એ બહુ મહત્ત્વની વસ્તુ છે, એ ધ્યાન રાખીએ. જે આ ખાસ કહું છું, આ ફોટો હું ખાસ બતાવું કે મચ્છર જે છે એમાં જે પુરુષ છે એ વેજીટેરિયન છે અને સ્ત્રી જે છે, સ્ત્રી મચ્છર છે એ નોનવેજ ખાય છે, એટલે માણસોનું લોહી પીવે છે. એટલે આ બંને પણ એવું જ છે, એક વેજ છે એક નોનવેજ છે. એટલા માટે આ ફોટો મૂક્યો હતો. એટલે એક દિન ફિર સાથ મેં આપકે લીએ આए हैं ऐसी बात बताई है. મચ્છર જે છે એ કરડે એટલે જે મલેરિયા જંતુ એ લોહીના રક્તકણમાં જાય છે. લોહીમાં 3 પ્રકારના કણ હોય, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. આ રક્તકણ જે છે એમાં મચ્છર જઈને રહે છે, એ રક્તકણો તોડી નાખે છે, એટલે કમળો થાય મલેરિયામાં, હિમોગ્લોબિન ઘટે, નબળાઈ આવે. આ બધી વાતો પણ મલેરિયામાં થતી હોય છે. આ બેઝિક વાત ખાલી આપણા જાણવા માટે રાખી છે. મેં કીધું અમારે યુરિન બતાવ્યું છે, કોકાકોલા કલરનું યુરિન જે દેખાય છે બાજુમાં, પીળું છે નોર્મલ છે, બાજુમાં દેખાય છે એ કોકાકોલા કલર છે. એ પેશાબમાં જે મલેરિયા જંતુ જે છે રક્તકણમાં છે, રક્તકણ તૂટી જાય એટલે પેશાબનો કલર આવો થતો હોય છે. મલેરિયામાં માણસોનો સ્વભાવ બદલાઈ જાય છે, આડું વર્તન કરે છે, એ પણ જરા ધ્યાન રાખશું. એનું ઉંમર પ્રમાણેનું વર્તન જ્યારે માણસનું બદલાવ લાગે ત્યારે માનજો કે આ સાહેબને મલેરિયા હોઈ શકે, એનું વર્તન બદલાતું હોય છે. પીએચસી પર અને દરેક જગ્યાએ એની સ્લાઇડ મેથડ, એની કીટ મેથડથી મલેરિયાની સગવડો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. મલેરિયાનું નિદાન કરાયા પછી જ દવા લો. મલેરિયાની ગોળીઓ ખાવાથી પણ ઉલટી થાય છે. ઓવર ધ કાઉન્ટર એટલે મેડિકલ સ્ટોર પરથી સીધી દવા લેવી ના જોઈએ. મલેરિયાનું નિદાન કર્યા પછી જ દવા, ફાલ્સીપેરમ છે કે સાદો મલેરિયા છે જોયા પછી જ આ રિપોર્ટ પીએચસી લેવલે પણ ઉપલબ્ધ છે ત્યારે ખાસ કરવા જોઈએ અને પછી પૂરતો ડોઝ લેવો જોઈએ. મેં કીધું એમ પ્રાઇમાક્વિન નામની જે ગોળી જે છે, જે રેડિકલ કરવા માટે તાવની ગોળીનો કોર્સ પૂરો થયા પછી 14 દિવસ ખાવાની હોય છે, એ પણ વાયરસ મલેરિયામાં ખવડાવીએ એ બહુ જરૂરી છે. મેં કીધું એમ સગર્ભાવસ્થા એ બહુ જ ગંભીર બાબત હોય છે. સગર્ભાવસ્થામાં ઇમ્યુનિટી અલ્ટર થાય છે. આ જેટલા પણ રોગો છે, કોવિડ આવ્યો, સ્વાઇન ફ્લૂ છે, મલેરિયા છે, આ બધામાં વાયરલ લોડના કારણે થઈને માણસનું મૃત્યુ થતું નથી, પણ બોડી કેવો રિસ્પોન્સ આપશે ઇમ્યુનિટીના આધારે માણસોના મૃત્યુ થાય છે અથવા સારું થાય છે. ત્યારે સગર્ભાવસ્થા 40 અઠવાડિયાની વાત, આ વાત મારી બહુ ધ્યાનથી સાંભળજો. 40 અઠવાડિયાની પ્રેગ્નન્સી હોય, 0 થી 20 અને 20 થી 40. હું ટ્રાઇમેસ્ટર નથી બોલતો, હું હાફ બોલું છું, પહેલો હાફ અને બીજો હાફ. જે પહેલો હાફ જે છે 0 થી 20 વીક, એમાં માતાનું શરીરમાં ફેરફારો થાય, એના લોહી જે છે લગભગ 1.5 ગણું થાય, એનો ચહેરો સુંદર થાય. કોઈ પણ સ્ત્રી હોય પહેલી પ્રેગ્નન્સીમાં જે 3 મહિના સુંદર લાગે એવી સુંદરતા ક્યારેય પામે નહીં પાછી જીવનભર. એટલે એનો ચહેરો સરસ થાય, એનો ફેટ રિડિસ્ટ્રીબ્યુટ થાય, એની છાતીમાં ધાવણ માટે તૈયાર થાય. આ ચરબીનો ભાગ એકબીજાથી શરીરમાં ફેરફાર થતા હોય છે. ચરબી એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રસાર થાય. ખાવાનું પણ ઘરમાં ના હોય તો પણ લગભગ 10 થી 12 કિલો વજન સ્ત્રીનું સગર્ભાવસ્થામાં વધતું હોય છે. ત્યાં કારણ કે એને એક બે જીવી છે, એક જીવને એને પાલન કરવાનું છે. એટલા માટે આજે વાત છે કે માતાનું વજન વધે એ પહેલા હાફમાં. બીજા હાફ જે છે એમાં પુરુષ અને સ્ત્રી બે કોષ મળે અને એમાંથી જીવ બંધાય. એમાંથી 16 સ્ટેજનું મોરુલા કહેવાય. એમાંથી 100 ગ્રામ, 200 ગ્રામ, 300 ગ્રામ, કિલો, 2 કિલો, 3 કિલો, 4 કિલોનું બાળક માતાના પેટમાં હોય. આ 4 કિલો એટલે સારું ન કહેવાય, એમાં ડાયાબિટીસની શક્યતા હોઈ શકે. જનરલી 2 કિલોગ્રામની આસપાસ આપણે ત્યાં બાળકો હોય છે. જ્યાં કુપોષણ છે ત્યાં 1 કિલોની આસપાસનું બાળકો હોય છે. વાત એ છે કે પહેલા હાફમાં માતાનું શરીર તૈયાર થાય, બીજા હાફમાં
જે માતાના પેટમાં જે ગર્ભ છે એનો વિકાસ થાય. એટલે પ્રેગ્નન્સીમાં ઇમ્યુનિટી અલ્ટર થાય છે. પ્રેગ્નન્સી જે ઇમ્યુનો અલ્ટર્ડ સ્ટેટ, મતલબ પ્રેગ્નન્સીમાં રોગ પ્રતિકારક શક્તિમાં ફેરફાર થાય છે પહેલા હાફ કરતા 0 થી 20 વીકના બદલે 20 થી 40 વીકમાં એ ઇમ્યુનિટી પર બ્રેક વધારે હોય છે. કારણ કે બાળકના નવા કોષો બની રહ્યા છે. નવા કોષો બને એટલે માતાની ઇમ્યુન સિસ્ટમ પર એનું દબાણ વધતું હોય છે. એટલે બાળકનો ગર્ભપાત ન થઈ જાય એટલા માટે થઈને ઇમ્યુનિટી છે એ બીજા હાફમાં વધારે કમ્પ્રેસ છે. એટલા માટે સ્વાઇન ફ્લૂ હોય, મલેરિયા હોય, કોંગો હોય, કોઈ પણ તમે વાયરસ લો તો મૃત્યુ એ માતાનું સેકન્ડ હાફમાં, એટલે જે સેકન્ડ હાફ જે છે એટલે 20 થી 40 અઠવાડિયાની જે પ્રેગ્નન્સી હોય એમાં મૃત્યુ વધારે થતું હોય છે. એ પણ આપણે જરા ધ્યાન રાખશું. ડેન્ગ્યુની વાતોમાં યશ ચોપરાજી ડેન્ગ્યુમાં મૃત્યુ પામેલા. આ ડેન્ગ્યુનો મચ્છર છે ટાઈગર મોસ્કિટો. જે મચ્છર પર ચટાપટા હોય એને ટાઈગરનો મોસ્કિટો સમજવાનું, ચટાપટા ના હોય તો મલેરિયા કરી શકે. આ જે છે એ ચોખ્ખા પાણીમાં પલતો વાયરસ છે. ફ્રીજની ટ્રે હોય, નાની મોટી, તમે એક ખાલી પાણી ટપકું પડી રહ્યું હોય એમાં જો મચ્છર ઈંડા મૂકી દે તો એ ચીકણી સફારીમાં પણ 2 વર્ષ સુધી જંતુ રહેતા હોય છે. ચીકાશવાળું જે પાણી હોય એમાં 2 વર્ષ સુધી એના ઈંડા જીવતા રહેતા હોય છે. એને ડેન્ગ્યુ ફીવર કહેવાય. હવે શહેરોમાં પહેલાં આવ્યું, પછી ધીરે ધીરે ગામડામાં જઈ રહ્યો છે. એમાં તાવ આવે, ભારે તાવ આવે, પછી જે ત્રાક કણો ઘટતા હોય છે. 3 પ્રકારના કોષ હોય, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, એટલે પ્લેટલેટ ઘટતા હોય છે. ઘણી વખત 4 લાખ હોય એમાંથી ઘટીને 5,000 10,000 થાય. મારી 2 વિનંતી ખાસ છે, તાવ ઉતરશે પછી 3 દિવસ ત્રાકકણ ઘટતા હોય છે, પ્લેટલેટ ઘટતા હોય છે, ત્યારે મહેરબાની કરીને તમે ડૉક્ટરને એવું આગ્રહ ના રાખો કે ભાઈ આટલા ઘટવા મળ્યા એટલે પ્લેટલેટ આપી દો. મહેરબાની કરીને પ્લેટલેટ જે લોહીનું ઘટક છે આપવાનું જરૂર પડતી હોય છે. તો એ મહેરબાની કરીને ડૉક્ટર નક્કી કરવા દો. જો કંઈ તકલીફ ના હોય તો 5-10 હજાર સુધી પણ જાતે રિકવર થાય છે. ઘણા પપ્પાનો રસ વાપરે, હું તો કહું છું માત્ર પાણીથી, એની પોતાની નેચરલ સાયકલ છે. જો બ્લીડિંગને બીજું કશું ના હોય તો પ્લેટલેટ આપવાનો આગ્રહ ન રાખવું. એ વિશેષ વાત અત્યારે હું ખાસ તમને સમક્ષ મૂકું છું. આ ટાઈપનું તમે આ ફોટો તમે જોજો. તમે હાથ દબાવો અને જો છાપ પડી જાય આવી તો માનજો આ ડેન્ગ્યુના લક્ષણ છે. તમે છાતી પર, પીઠના ભાગે, અરે હાથ ઉપર આમ દબાવો અને જો દેખાય તમને આવી છાપ દેખાય તમારી તો માનજો આ ડેન્ગ્યુના લક્ષણ છે. આંખમાં કમળો થાય, આ બધા લક્ષણો એના છે. મેં કીધું એમ જે જૂના ટાયર હોય, નાળિયેરના ખાલી એ હોય, ઇવન ઝાડની બખોલમાં, જે વચ્ચેનો ફોટો છે, ઝાડની બખોલમાં પણ આવું પાણી ભરાઈ રહ્યું તો ત્યાં મચ્છર થતા હોય છે. એ ધ્યાન રાખીએ. આપણા ઘરના ધાબા પર ઘણી વખત જૂના ટાયર પડ્યા હોય છે. ઇવન જ્યાં ત્યાં વાંસની આવી ફેન્સિંગ હોય તો એનો ઉપલો ભાગ જે ખાડો છે તો એ ખાડામાં પણ મચ્છર થતા હોય છે. તો એના બદલે જે સાયકલના જે ટાયર હોય એ ઉપર લગાવી દેવાથી ત્યાં મચ્છર પેદા થતો અટકે છે. આ બધી વાતો ખાસ કરવાની બહુ જરૂર છે. ત્યારે જનસામાન્ય રીતે પાણી, જેટલું પણ પાણીની ટાંકીઓ છે જ્યાં પાણી ભરીએ છીએ ત્યાં હવાચુસ્ત ઢાંકણું હોવું જોઈએ. અંડરગ્રાઉન્ડ ટાંકી હોય તો પણ ઢાંકણાની વચ્ચે એક કાપડ મૂકી દઈએ. ઓવરહેડ તો ત્યાં પણ કાપડ મૂકી દઈએ એટલે અંદર મચ્છર જાય નહીં. સરકારના વિભાગો જ્યારે દવા છાંટવા માટે આવે અથવા પાણીની તપાસ કરવા માટે આવે તો સરકાર આપો. પાણીમાં જે પૂરા થાય છે એનું ધ્યાન રાખવું પડશે. આપણે મચ્છરદાની મેં વાત કરી છે. તો આ કોંગો વાયરસ પણ દેશમાં પહેલી વખત પકડ્યો છે. ઈતરડી કડવાથી થાય છે. આપણને ગાય ભેંસમાં જે ઈતરડી હોય એ ઈતરડા કડવાથી થાય છે. અને ઈતરડી એટલી બધી ચોંટી રહે આપણને કે છોડતી નથી ને એના લોહીમાં આ કોંગો વાયરસ હોય છે. અત્યારે બહુ ડિટેલમાં વાત નથી કરતા એના વિશે, પણ જે નોનવેજનો પ્રયોગ કરતા હોય, જનરલી એનિમલમાં આ વાયરસ 7 દિવસ રહે છે. એને કરડ્યો હોય તો 7 દિવસ રહે. એ દરમિયાન જો એ પ્રાણીને સ્લોટરિંગ એટલે કે એને કાપવામાં આવ્યું અને ખોરાક તરીકે વાપરવામાં આવે, એક વખત એને ગરમ કરી દે એટલે વાંધો ના આવે, પણ જ્યારે એને સ્લોટરિંગ કરે અને કાપે એ વખત એના જે એનિમલના જે લોહીને બધું એના કોન્ટેક્ટમાં આવે એના કારણે પણ કોંગો થઈ શકતો હોય છે. તો જે લોકો નોનવેજનો પ્રયોગ કરતા હોય એ લોકો પણ ખાસ ધ્યાન રાખવું. પકાવી નાખ્યા પછી વાયરસ મરી જાય, પણ પકાવવાની પ્રક્રિયા પહેલાં કાપતી વખતે, સ્લોટરિંગ વખતે પણ એના બોડી ફ્લુઇડ્સ કોન્ટેક્ટમાં આવે. કયા એ મરઘીમાં કે એ એનિમલમાં ક્યાં હશે ખબર ના હોય. તો દરેક વાત ધ્યાન રાખીએ. એ જ્યારે સ્લોટરિંગ કરે ત્યારે ગ્લોવ્સ ખાસ, અને પછી હાથ ધોવા બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જ્યારે બ્લીડિંગ થાય છે, ખાલી ફોટા બતાવું છું, જ્યારે બ્લીડિંગ થાય કોંગો વાયરસમાં ત્યારે આટલું સિવિયર બ્લીડિંગ થતું હોય છે અને મૃત્યુ થતું હોય છે. કોઈને 10મા માળથી ફેંકી દીધું એટલું બધું બ્લીડિંગ થતું હોય છે આ કોંગો વાયરસમાં. અને કોંગો વાયરસ જ્યારે હોય ત્યારે ડૉક્ટર અને નર્સ
જે સેવા કરતા હોય, સગાવાલા જે હોય, એને પણ જોખમ રહેતું હોય છે, એટલો ચેપી હોય છે, જેમાં લોહીની બોટલો અને લોહીના ઘટકો જ ધ્યાન કરતા હોય છે. ઇબોલા માટે સમય નથી. ઇબોલા માટે દેશમાં અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. પૂરું હું દેશની અમારી 5 જણની કમિટી છે, એમાં હું છું. દેશભરમાં આપણે જેટલા પણ એરપોર્ટ છે ત્યાં આપણે સ્ક્રીન કરીએ છીએ લોકોને, એનું ધ્યાન રાખીએ છીએ. 15 દિવસ સુધી, 21 દિવસ સુધી લોકોનું ધ્યાન રાખીએ છીએ. અત્યારે ભારતમાં કોઈ કેસ નથી, અને કદાચ કોઈ કેસ આફ્રિકાના જ્યાં છે ત્યાંથી આવી જાય તો આપણે કરવા માટે સજ્જ છે. 1976માં પહેલો ઇબોલા વાયરસ આવ્યો હતો, એના 50 વર્ષ થાય. વાયરસને પણ પોતાની ઉજવણી કરવી હોય એટલે એનું લક્ષણો બતાવશે, ત્યારે આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખીએ, સાવચેત રહીએ. સાવચેતી એ જ સલામતી, અને સૌ સાથે મળી સહવીર્યમ કરવા વહે સહચિત્ત મેષામ. ગામની આરોગ્ય સમિતિ એકચિત્ત બની મારું ગામ સ્વસ્થ રહેશે તો આપણે બધા આટલા મોટા ઓલિમ્પિકના આયોજન થશે, પણ સ્વસ્થ હશે તો આપણે એમાં પણ સહભાગી થઈશું, આગળ વાત કરતા રહીશું. આટલી વાત સાથે મારો વિષય પૂરો કરું છું. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે એક તો આપત્તિ સામે આપણે સમુદાય આપણે કેવી રીતે ક્ષમતા વધારી શકીએ છીએ એ વિશે પાઠકજી સાથે જાણ્યું, અને પછી ખૂબ જ બેઝિક લેવલથી આપણે જાણ્યું કે આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને વર્ષા ઋતુની અંદર, ખાસ કરીને જ્યારે આપણને મેલેરિયા કે ડેન્ગ્યુ થાય છે તો કેવી રીતે આપણે એમને અટકાવી શકીએ છીએ. તો એ દરેક પ્રાથમિક સમજ આજે આપણે મેળવી, એના માટે ઉપાધ્યાય સાહેબને પણ ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું, આપ સૌના તરફથી, અમારા તરફથી. અને દર્શક મિત્રો, આવા જ કોઈ વિષય સાથે આપણે ફરીથી પુનઃ મળીશું આવતા અઠવાડિયે. મને આપશો રજા. નમસ્કાર.